બનાસકાંઠાના બાદરગઢના ગ્રામજનોએ મહત્વનો નિર્ણય કર્યો। બાળકોના હિતમાં બાદરગઢના ગ્રામજનોએ મહત્વનો નિર્ણય કર્યો। ગ્રામ પંચાયતે ખાદ્ય પડીકા ઉપર પ્રતિબંધ મૂક્યો છે। ગ્રામ પંચાયતના મહિલા સરપંચે ઠરાવ કરી અને આ નિર્ણય લીધો। નિર્ણયનું ઉલ્લંઘન કરનારને 1000ના દંડનો નિર્ણય લેવાયો। પંચાયતની વીજ અને પાણી કનેક્શન કાપવાની પણ ચીમકી। 1 સપ્ટેમ્બર 2026થી નવા નિયમની અમલવારીનો ઠરાવ। બાદરગઢ ગ્રામ પંચાયતના નિર્ણયને ચોમેરથી આવકાર મળી રહ્યો છે। મારું કહેવું બરાબર કે પડીકો માટે છોકરોને સેહત માટે હાનિકારક છે, એટલે એના માટે બંધ થાય તો સારું કરશે। બાદરગઢના અંદર એવા કેટલા મરીઝ છે જે કેન્સરના અંદર મુબતલા છે, એ નક્કી કરવામાં છે। તમામ વિતરી માણસોને નુકસાન કરીને બધુંના પર સંપૂર્ણ કરવામાં આવે છે। બાદરગઢની ગ્રામ સભાના અંદર પૂરેપૂરું નક્કી કરવામાં આવ્યું છે કે અમે બધા સાથ આજે ગૌમાળા બી સાથ આલશી, સરપંચ પંચાયતની ટીમ બી રહે, તલાટી બી રહી, સરપંચ બી રહી। અગર સાથ અને સહકાર હશે તો અમે ઇન્શાઅલ્લાહ પૂરી બંધ કરશું। અને જે માણસ પહેલી તારીખથી આના ઉપર અમલ ન કરે તો 1000 રૂપિયા દંડ કરવામાં આવ્યો છે અને એની લાઇટ બિલ અને પાણી બિલ કાપવામાં આવશે। આ અમે નક્કી કરવામાં આવ્યું છે અને અમે ઇન્શાઅલ્લાહ આના ઉપર અમલ કરશું।